નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે લઈને આવી ગયા છે ટ્રાફિક બ્રિગેડમાં અલગ અલગ પોસ્ટ માટે મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। જે લોકો ટ્રાફિક પોલીસમાં નોકરી કરવા માંગે છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવક અને યુવતીઓની પસંદગી કરવા આવનાર છે। જેમાં ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, જે સરકારી અર્ધ સરકારી નોકરી નથી। જે માનદ સેવા આપને પ્રતિદિન ₹300 લેખે ચૂકવવામાં આવશે, એટલે કે મહિને તમને 9,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। જેમાં તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે ધોરણ 9 પાસ હોવું જોઈએ। ઓછામાં ઓછું જે લોકો 9 પાસ છે તે આમાં અરજી કરી શકશે। પુરુષોની ઊંચાઈ 160 મીટર હોવી જોઈએ અને મહિલાઓની ઊંચાઈ 150 મીટર હોવી જોઈએ। જો આટલી તમે ઊંચાઈ ધરાવો છો તો તમે અરજી કરી શકશો। તમારો વજન 55 કિલો પુરુષ માટે અને 45 કિલો મહિલા માટે વજન હોવું જોઈએ। તમારે આમાં મિત્રો રનિંગ પાસ કરવાનું છે। 800 મીટર પુરુષ માટે રાખેલું છે, જે તમારે 3.5 મિનિટમાં દોડવાનું છે। જ્યારે 4 મીટર છે એ મહિલાઓ માટે રાખવાનું છે, જે તમારે 2 મિનિટ અને 30 સેકન્ડમાં અંદર દોડવાનું છે। શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે, જેના આધારે પસંદગી થશે। એનસીસીની તાલીમ લીધેલ હોય તેઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। સુરત શહેર અને વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએથી મેળવવાનું રહેશે તે નોંધી લેશો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવા લાઇન્સ, સુરત। અરજી ફોર્મ મેળવવાની તારીખ 22/11/2025 થી 25/11/2025 સુધી તમે અરજી ફોર્મ મેળવી શકો છો। સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી તમે અરજી ફોર્મ મેળવી શકશો। અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવી લેવાની રહેશે। ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત। મિત્રો, જે લોકોને ટ્રાફિક પોલીસમાં નોકરી કરવી છે, સુરતમાં નોકરી કરવી છે, તે લોકો માટે આ ખૂબ સારી તક છે। તમારા વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરશો। માહિતી તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।